श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि बरनौ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगे। कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूझ जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुम्हरो जस गावै हस कई श्रीपति कंठ लगावै। संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दीना। तुम हर मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जोजन पर भानु लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि जल्दी लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना। आपने तेज संहारो आपै तीनों लोक हाँकते कांपै। भूत
पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। तो आज આપણે હેમાદ્રી શ્રવણ કરવાની છે। આજનો આપણો કાર્યક્રમ શું છે સમજી લઈએ, બરાબર? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો। સીતારામજી જે હોય ને એને કયું ભવન કહેવાય? આ મંદિરને કયું કહેવાય ખબર છે? કનક ભવન કહેવાય। રામ દરબાર નો કહેવાય। રામ દરબારમાં તો લક્ષ્મણજી, હનુમાનજી, સેવક હનુમાનજી હોય। આવું આપણે જોઈએ, રામ માતાજી, લક્ષ્મણજી અને સેવક હનુમાનજી હોય। એના 9 રૂપી 9 દુર્ગા, એના 64 રૂપી 64 જોગણી, એના 108 રૂપ, એ છે આપણે બધાના કુલદેવી। એક 8 માં 64 થઈ જાય, 64 ના 9 ના 9 ના 3 ના 3 ના 1, એના 1 ના 3 3 ના 9 9 ના 64 ના 64 ને 108। આ મૂળ વસ્તુ આ। ત્યાર પછી ત્રીજા દેવ છે ભગવાન નારાયણ છે, એમને યાદ કરવાના છે। इदं विष्णुर्विचक्रमे त्रिधानि वदे पदं महासमूढमस्य पाघोस्वे स्वाहा। नारायण छे एना પછી વિસ્તારથી બધા અંશ અવતાર છે। ભગવાન રામ ગણો, કૃષ્ણ ગણો, જે ભગવાન એવો ભગવાન અવતાર લીધા। ત્રીજા ભગવાન, હવે ચોથા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ ભગવાન, એમને પ્રાર્થના કરીએ। આદિત્ય નમસ્કારને દેવતાઓ તેજના ગોળા છે, એને સામે તમે જોઈ ન હોય। સૂર્યનારાયણ 5 મિનિટ આપણે નથી જોયું, બરોબર છે? છેલ્લે ભગવાન રામેશ્વરને યાદ કરીએ, સોમનાથ દાદાને યાદ કરીએ, બરોબર છે? સૌરાષ્ટ્ર દેશે વિશ્વ જમણી પ્રદંડકારણી આગે વરસાદ બ્રહ્માવર્ત દેશે, કન્યાકુમારી ક્ષેત્રે ગોદાવરીયા ઉત્તર તીરે ગુર્જર પ્રદેશે, સોમનાથ મહાદેવ સાનિધ્ય, દ્વારકાધીશ સાનિધ્ય, અમરવેલીથી મહામંડળ છે। તો તમને ઉગશે એટલું આપણે કહી, અને એનું જ પુણ્ય મળે છે। બાકી તો મન વગરનું મળવું, ભી થાય ભળવું, બાકી જે પૂજાનું પુણ્ય મળે। બાકી તો હેમાદ્રીની કથા સાંભળીએ છીએ। કથા સાંભળતી વખતે સર્વપ્રથમ મન એકાગ્ર હોવું જરૂરી છે। મન એકાગ્રતાની માટે હાથની અંદર ગૌચર હોય, તુલસી પાન હોય, શ્રીફળ હોય, સોપારી હોય, સાંભળીએ અત્યારે મને એમ થાય ઓહો મારી જેવું કોઈ બોલતા નથી આવડતું, પણ મારી કરતા શ્રેષ્ઠ વક્તાને સાંભળવું તો ઓહો આપણે કઈ નથી, અભિમાન ઓગળી જાય। એમ તમે ત્યાં બેઠા છો, આપણે સંપત્તિનું અભિમાન હોય, સંતતિનું અભિમાન હોય, XYZ કોઈ અલગ અલગ અભિમાન હોય, પણ અભિમાન ઓગળે ક્યારે? કે જ્યારે આપણથી વિશેષ જોઈએ। એટલે કથામાં શું આવશે? ભગવાને શું બનાવ્યું? પૃથ્વી બનાવી, બ્રહ્માંડ બનાવ્યા, લોક બનાવ્યા, બધું બનાવ્યું તો એમ ઓહો આપણે તો કાંઈ નથી, અને અભિમાન ઓગળી જાય। અને અભિમાન ઓગળી જાય પછી હૃદયમાં પરમાત્મા આવે। તો પરમાત્મા હૃદયમાં ક્યારે બેસે? હવે હૃદયનું ખરેખર શું કામ છે? મેં તમને કીધું ને કે હું કઈ માની લેવાની કોઈ વાત નહીં કરું, તમને બુદ્ધિમાં તર્કમાં ઉતરશે એવી જ વાત કરી। હૃદયનું ખરેખર શું કામ છે? આપણી અંદર હૃદય છે, એનું કામ શું છે? હૃદય એટલે કે દિલ આકારનું એવું કઈ છે જ નહીં, તો બધું કવિઓએ બધા બનાવ્યું। બાકી હૃદય પેલું જે જીવ વિજ્ઞાન ભણો જ ખબર પડે, 3 નળીઓ ઉપર જાય છે, 2 નળીઓ આમ જાય છે। હૃદયનો ખરેખર આકાર એવો છે। એનું કામ શું છે? અશુદ્ધ લોહીને દૂર કરવું, શુદ્ધ લોહીમાં ઓક્સિજન ભેળવી આખા શરીરમાં ફેરવું, આ હૃદયનું કામ છે। એવી રીતે હૃદયમાં ભગવાનને બેહાડશું ને ભગવાન શું કરશે? અશુદ્ધ વિચારો દૂર કરશે, શુદ્ધ વિચારો આપશે। એટલા માટે પરમાત્માને આપણે હૃદયમાં બેસાડવાના હોય। આ ટૂંકી ટચ વાત। આરુકમેવ બંધનં મૃત્યોર્મો ક્ષીયમામૃતાતઃ પાપહં પાપકર્માહં પાપાત્મા પાપસંભવં ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ। આ મંત્ર ખરેખર ગાયત્રી મંત્ર છે ને? કોણ મંત્ર છે? સૂર્યનારાયણનો જ મંત્ર છે। અને સૂર્યનારાયણ ભગવાન કહે કે આપણે જાગતા દેવ છે, પ્રત્યક્ષ દેવ છે। એ કઈ રીતે દેવ છે? કદાચ તમને દેવતા આપણો ધર્મ 1% નહીં, 100% નહીં। વર્તમાનો નિવેશયન્નમર્તમર્તંજ હિરણ્યેન સવિતા। ચાલો આંગળીઓ કપાળે લડી ગયો, બે હાથ લગાડી દો, બસ 2 હાથના પંજા ઉપર લગાડો, પછી પગના પંજા બે પગે લગાડી દો, બસ। ઓમ કોઈને પગે લગાડતા નહીં, આમ પગે લગાડી દો, બરોબર? તો હવે જો ઝડપથી આપણી પાસે જે સમય છે તો તારે ભગવાન સીતારામજી ભગવાન છે, યુગલ સરકાર, આ આપણે દાદા। તો દર વખતે એવું હોય છે કે પહેલા નવી મૂર્તિ હોય તો કોઈકના ઘરે પડી હોય ને ત્યાં આપણે બધા જતા હોય, તો અહીંયા તો આપણે અહીંનું ઘરનું જ છે, તો દાદાને એ તો અહીંયા છે જ। રહી વાત આ વાત તમને સાથે ચર્ચા કરવાનું કારણ કે આજે તમે વિધિમાં બેઠા છો, પ્રતિનિધિ આખા ગામમાંથી તમે છો, એટલે વધારે ડિસ્કસ કંઈક આપણે માણે ન કરીશું। આ પધાર્યા, હવે અમે તમારી અત્યારે તમારું સ્વાગત કરીએ છીએ। પછી વિધવિધ જે કાંઈ અધિવાસ છે, પૂજન છે, અર્ચન છે, હોમ છે, અમારી શક્તિ મુજબ બ્રાહ્મણના વચને અને તમારી જેટલી કૃપા હોય, તમારી જેટલી રાજીપો હોય, તમારી ઈચ્છા હોય એ પ્રમાણે પ્રભુ કૃપા કરાવજો। અમે પૂર્ણ શ્રદ્ધાથી તમારી પૂજા કરશું।
नमो स्वनंताय सहस्रमूर्तये सहस्रपादाक्ष शिरोरुबाहवे सहस्रनामनेव पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिण्ये नमो भगवान तात्कालिक हनुमान जी महाराज सीताराम जी भगवान समन्वित सर्व शिव पंचायतन देवता चंड देवता काल भैरव समन्वित रघुवीर आश्रम मध्य दिव्य चेतनाओं एवं मूर्ति मध्य सर्वस्थित देवता गुरु श्री पूज्य सीताराम बापू समन्वित सर्व पराशक्ति चेतना आवाहन ध्यान निमित्तांग गंधाक्षत पुष्पाणिम समर्पयामि। अब पहली लाइन शं नो मित्र शं वरुणः शं नो भवद्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। पृथिवी शान्ता साग्निना शान्ता समे शान्ता शुचगुं शमयतु अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं शुचगुं शमयतु द्यौ शान्ता सादित्येन शान्ता समे शान्ता शुचगुं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगुं शान्तिर्द्यौ शान्तिर्दिशा शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिर् राजा तिनके काल सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है परदेश जगत उजियारा। साधु संग के तुम रखवाले असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता यश वर देव जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंधकार रघुबर और जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चिंतन करे हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो समरे हनुमत बल मेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जो सतपाल पाठ कर कोई छोटे बंद मास होई जो यह पढ़े हनुमान चालीसा हो ये सिद्धि साखी कवरीता। तुलसीदास सदा निजे राखी जय नारद महादेवा तुम नय संकट हरा मंगल मूर्ति हो राम लखन सीता सहित हृदय बसव सुरभूप सियावर रामचंद्र जय उमापति महादेव जय उमापति रामचंद्र जय हनुमान युगल सरकार गणपति जय गजानन गणपति दादा करवाથી વિશેષ ભાવ જાગે બરોબર। ચાલો ભાઈ હાથ જોડી આંખો બંધ કરી દેજો। અહીંયા પણ જે કાંઈ એમ જ મેં કીધું એમ કે કામકાજ હોય વાતું ચીતું જરૂરી છે પણ એ વાતોને લીધે અહીંયા ડિસ્ટર્બ ન થાય એવી રીતે વાતો કરજો બરોબર। એટલે આ લોકો અમે સંભળાય ઓલા ભાઈ છેડે સુધી સંભળાય આ બાજુ ખૂણે સંભળાય અહીંયા આપણે દાદા સંભળાય એટલે એ રીતે આપણે બધું રાખશું। બાકી જરૂરી છે એ કોઈ ના નથી બરોબર। ચાલો આંખો બંધ કરી ભગવાનને યાદ કરી હરિ ઓમ આનો ભદ્રા ક્રતવો જંતો
વિશ્વતો જબજા સો અપરિતા સૌદભિદઃ દેવાનો જદા સદમેધ વૃદ્ધે અસન્ન પ્રાયો રક્ષિતારો દિવે દિવે રાતિરભિનો નિવર્તતામ દેવાનામ ગો શક્યમુપષેદિનામ વયમ દેવાન આયુ પ્રતિરંતુ જીવસે ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ગુશસ્ત્રનો તિર્વ શાંતિરાપા શાંતિઓ ખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ તમારે બે અડધી અડધી કરવાની, નો ખબર પડે પૂછજો ભાઈ, તમે અડધી અડધી કરો. ચમચી ભરવાની ડાબા હાથે. જો હું તમને હાવ હાવ આનાથી સરળ કઈ પછી કાંઈ નહીં હોય. ડાબા પીવાઈ ગયું એ રીતે ત્રીજી વાર એકવાર પી જાઓ. માધવાય હવે તમને અહીંયા બધા સંભળાવો જોઈએ, બધાને મનમાં ન બોલતા પણ બધા સંભળાય એમ બોલજો. ચાલો હવે જે દેવતાનું અહીંયાથી નામ લેવામાં આવે એ દેવતાને મનોમન યાદ કરી અને એને નમઃ બોલે તો અમે એને નમન કરીએ છીએ. ઉપરથી ખોલી નાખો. છેલ્લું સ્થાપન મહાદેવજીનું છે ત્યાં આવી રીતે બતાવો. છેલ્લું ઈશાનમાં ભગવાનને કઈ રોગ શત્રુ અને ભયનો નાશ કરજો એમ કે મારી સામુ જોવો આવી રીતે છાટી ચારે દી હવે તમ ખાલી ભાઈઓએ ડાબા પગની પેલી 3 વખત જમીન ઉપર પછાડવા. જો દાદા બતાવી ભાઈઓએ ખાલી ડાબા પગની પેલી, બેનોએ 3 તાલી પાડવાની. ત્રિવાર ગાઈડલાની હેઠે હો જમીન ઉપર, ગાઈડલા ઉપર નહીં. બસ ત્રિવાર તાળે બેનો 3 વખત તાલી પાડી જાઓ. બસ તમારો પાણીનો વાટકો હરખા બે જવાનો. પાણીનો વાટકો છે, એક લોટો છે, એમાં વચ્ચેની 2 આંગળી આ રીતે લઈ પાણીમાં બોળી આંખે ને કાને અડાડ્યો. નેત્રોદક કર્ણોદક સ્પર્શ ફૂલ અને ચોખા 2 જણાની વચ્ચે જમીન ઉપર પધરાવાના. તમને બેને વચ્ચે જ્યાં ફાવે ત્યાં વચ્ચે પધરાવાના, એક જ જગ્યાએ. તમારા બેની વચ્ચે જમીન ઉપર પધરાવાના, જમીન ઉપર એક જ જગ્યાએ. ભગવાન શક્તિ આપે. બરોબર, હાથ જોડવાના એટલે જેટલા તમે પૂજામાં સહભાગી થશો એટલી મજા આવશે. બાકી જેટલા તમારા જેવી રીતે એક્સપ્રેશન હોય એવી રીતે શ્રદ્ધાથી કામ કરીએ તો અહીંથી અમને વધારે ઉગે. બરોબર છે, અમે કઈ તમે કરો કાંઈ તો એનો કોઈ બહુ મતલબ નહીં. બરોબર, આ દિશામાં ભૈરવ દાદાને યાદ કરીએ. તીક્ષ્ણ દર્શન મહાકાય કલ્પાંતે દહનોપમા હાથ જોડી અમને પ્રાર્થના કરીએ. વંદના હજાર
टीकापुरादिनाथ काल भैरवं भजे टीकापुरादिनाथ बटुक भैरवं भजे टीकापुरादिनाथ ભૈરવ દાદાને યાદ જની ના જાયા હનુમાન સમરો બજરંગી તમે અંજની ના ગાયા હનુમાન તમારો બજરંગી મનોજવમ મારુત તુલ્ય વેગ જીતેન્દ્રિયમ બોધન કામરેતા હનુમાનજી મહારાજ બસ. અને હવે તમારી આદ્ય ત્રીજી આંગળી છે એ કળશના ગળે બે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત શ્રોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા અંગેસ્ત સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિત ગાયત્રી સાવિત્રી સર્વવેદમ પૂજયામિ સર્વવેદાય નમઃ એક કંકુનો છાંટણો અંદર છાંટી દ્યો તો આંગળી બોલી દ્યો મધ્ય અપામપતિ વરુણાય નમઃ પછી એક આખું ફૂલ બેનું બધા લ્યો કંકુમાં બોલો અબિલ ગલાલમાં બોલ ચુરાવી દેજો સૌભાગ્યયુક્ત પરિમળ દ્રવ્ય સ્નાન કરાવવાળા બનજો બે હાથ જોડી કર 42 નદીઓ 68 તીર્થના જળામાં આવે પણ કઈ રીતે આવે એ આપણે મંત્રથી લાવવાના છે. તો હવે કઈ શું કરે હાથ આમ સીધો કરી નાખવાનો આ બીજી આંગળીને આવી રીતે અંકુશ કરી નાખવાની. જો આવી રીતે અંકુશ થાય તો કરજો બરોબર જોઈ લેતો પાણી બોળી દો. હવે આ દાદા મુદ્રા કરે એક બસ બોળી દો થઈ જાય એટલે બોળી દેવા બસ. હવે દાદા મુદ્રા કરે એક ન થાય હાથ જોડી રાખવાના હો. નવા મુદ્રા અમૃત કૃત્યમ. ચાલો હવે બધા ભાઈઓ બહેનો બધા પેલી આંગળીનો આકડીઓ કરો કવચે નવા પછી હામે હથેળીયામ કરે તમારો ડાબુ હાથ ત્યાં પાછળ બને અને એની ઉપર સ્વાગતમ યમુને આઈએ પધારીએ બિરાજીએ ગંગે આનંદ આવો 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 વિનાયક આવો અરે આવો આવો વિનાયક આવો હે આજે આવો અને આંગણે બિરાજો ને આજે આવો ને આંગણે બિરાજો ને આવો આવો વિનાયક આવો ને આવો આવો વિનાયક આવો ને સાથે રીતે સીધીને લાવો ને સાથે સીધીને લાવો ને અમારે લેવો છે પૂજાનો લાવો રે તારે લેવો છે પૂજાનો લાવો રે આવો ગજાનન આવો ગજાનનં ભગવાનાભિષેકતા ઉમાસુતં સિદ્ધિ શક્તિ સદ ગણપતિ દેવતા ઓમ શુરગવૃદ્ધવમ શુક્રવાર પ્રથમ પયસ્નાનમ સમર્પયામિ બે ચમચી
બેનો જળની પધરાવી દો. શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ આચમન્ય જલમ સમર્પયામિ યતા અર્પિત જલ પધરાવો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ મુખલ દેહિના સત્વવર્ધકાય સદર્શમ ગણેશ દેવતા ગણેશ ગૃહ્યતા અર્પિતમ ગતા અર્પિતમ ઘૃતા. ઓમ નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે જે પાછી હારા પાણીને પધરાવી દો. કેવલ આચમન્ય જલમ સમર્પયામિ નાગાનનાય શ્રુતયજ્ઞ વિભો શ્રુતાય. કહું ત્યારે ખાલી વાટકા પધરાવવાની છે. પંચોપચાર પૂજન ભગવાન ગજાનન ગણપતિ દાદા ચરણ કમલ મધ્યે અર્પણ મસ્તુ. ચમચી ખાલી વાટકા પધરાવી દો. હૃદય લગાડો. સિંદૂર જેને થઈ જાય એને તમારી થાળીમાં એક જ કુંડ એક આરતી કરો. તમે વાઈટનું તમે બીજો સેલ્ફ કોઈ વહીવટ કરો. બરોબર છે? બધું થઈ જાય આપણે. બસ જો કાંઈ વાત ના લો છે ને તાપણ છે ને બધું નક્કી. બરોબર છે? બોલીએ શ્રી
ગજા જમણા હાથે આરતી આપશો. બસ. જળ ઉતારાઈ જાય પછી ભગવાનને આરતી આપો. પછી તમે પોતે આરતી લઈ લેજો, બરોબર છે? બસ પછી પોતપોતાની જગ્યાએ પાછા બે જાવ. ખેસ ને બધું જે યજ્ઞનારાયણનું મુખ છે એવું હાર પહેરાવીને કાપડ છે ને એનું મુખ ઉપર પધરાવી દેવાના છે. મંત્ર પછી એની ઉપર ચમચી ઓડાડી રાખો ભરેલી. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ પ્રેલો કે રક્ષક ભક્તાનામ ભયમ કરતા ત્રાતા ભર્ણવાદ્ય સફલા અર્ઘેણ ફલદ. આનો અર્થ એવો થાય કે અર્પયામિ બારી કુંડની નીચલી પાળી અડાડીને સાઈડમાં મૂકી દો. વિશેષ અર્ઘ્ય ફલમ. અર્પયામિ. હવે બે હાથ જોડી રાખો. બસ મૂકી દેવાનું કીધું મેં શ્રીફળ. બસ છેલ્લે પરમ પ્રાર્થના કરવાની છે. જો ભગવાનને પ્રાર્થના કરવાની, હનુમાનજી દાદાને, ગણપતિ દાદાને, મહાદેવજીને, માતાજીને, કારણ કે અમે તો એને કઈ સગવડિયા ઘણી જાતિની બધા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્યો તો ધર્માણી ધાર્યન્ના તે નાય પ્રમાણેના પુણ્ય પુણ્ય દુર્ગ મારે સિદ્ધે ભવંતો બ્રવંતો કર્મ અસ્તુ કર્મ સમૃદ્ધિ અસ્તુ વેદ સમૃદ્ધિ અસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિ અસ્તુ ધન્ય સમૃદ્ધિ અસ્તુ પુત્ર સંપત્તિ અસ્તુ ઇષ્ટ સંપદસ અસ્તુ હવે એમને નથી આપવાના આશીર્વાદ એમનું. અસ્તુ પુત્રે કર્માણિ નિર્ઘ્નમસ્તુ અસ્તુ ઉત્તરોત્તર અભિવૃદ્ધિરસ્તુ સંપત્યામ. ઉત્તરોત્તર ક્રિયા શુભા શોભના સંપત્તિતામ તિથિ કર્ણ મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્ન સંપદ. અસ્તુ બ્રાહ્મણ. અંબયો ગદિશુભયો દિવ્ય અંતરિક્ષે પયો દાહ પયસ્વતી પ્રતિશંતુ મહ્યમ મહાપંચનદિયા સરસ્વતીમપયન્તિ શસ્ત્રોત્સાહ સરસ્વતી તુ પંચધાસો દેશે ભવત્સરિત વરુણસ્ય તન્વસે વરુણસ્ય સ્કંભસ્તદનિસ્તો વરુણસ્ય ઋતસદનીયસે વરુણસ્ય ઋતસદનમાસિત પુનન્તો મા દેવજના પુનન્તો મનસા ધિયા પુનન્તો વિશ્વભૂતાનિ જાતે હે માતા પિતાને હાથ જોડો. હે મા કલ્યાણ છે. માતા પિતાને હાથ જો તારું એ માં કલ્યાણ છે. રામ સીતારામ બોલો. હે મા કલ્યાણ છે. રાત સમયે મંદિરે જવાનો મંદિરે જવાનો. મુરલી મનોહરનો મુખડો નિહારો. હે માળો સીતારામનો તો મુખડો નિહારો. સીતારામનો તો મુખડો નિહાળો. શ્યામ રાધે શ્યામ બોલો. હે મા કલ્યાણ છે. હે શ્યામ રાધે શ્યામ બોલો. તારું એ માં કલ્યાણ છે. મા કલ્યાણ છે. માં કલ્યાણ છે. ભગવાનને ભાવને શ્રદ્ધાથી મહાવરત નામના અગ્નિ દેવતા સન્મુખો ભગરી નારાયણ ભગવાન. કી જય. હવે ઘીની તપેલી જી ભાઈની બાજુમાં છે એ ગમે એક ઘીની તપેલીમાં પેલું જે આપ્યું છે ને એ આપે અને સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા સ્વાહા બોલો. ઉદાનાય સ્વાહા. ચાલો જેની પાસે ઘી છે એ બોલપેન ની ઘોડી પકડી લ્યો અને અમે કઈ તે હોમીને વળતા ઓલા ટીપું પાડવું. પ્રજાપતયે સ્વાહા ઇદમ પ્રજાપતયે ઇદમ નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ નમઃ. ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય ઇદમ નમઃ. બસ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. ઓમ મહારુદ્રાય નમો નમઃ. ત્યાં બેઠા બેઠા છેલ્લા સ્થાપનની અંદર ભગવાન મહાદેવજીને બતાવી કાળી પાળી છે નીચેની એની ઉપર પધરાવી ભગવાન મહાદેવજીને બોલાવીએ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. બોલીએ શ્રી રામેશ્વર મહાદેવ કી જય. હવે ગોળ હાથમાં રાખો. નમઃ. હિમાંગો જાસુતાનો જા ગણેશ મેસન અનેક ચકર વકર તુંડ
रत्न गात घुमर नेत्र शुक्ल वस्त्र मंडितम नमो गजानन नमो नमो विनायक नमोस्तुते गजाननम गम गणपतये स्वाहा बोलो બસ હવે તમને નવે ओम महागणपतये સ્વાહા ओम सूर्य બસ તમારે કન્ટિન્યુ ચાલુ રાખો ઘીની જરૂરિયાત પડે ત્યારે ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम आदित्याय स्वाहा ओम भास्कराय स्वाहा स्वाहा ओम चंद्रमसे स्वाहा ओम चंद्रमसे स्वाहा ओम भौमाय स्वाहा अंगारकाय स्वाहा ओम धरतीपुत्राय स्वाहा ओम कुमार स्वरूपाय स्वाहा ओम बुद्धाय स्वाहा ओम ह्रीं बुद्धाय स्वाहा ओम ह्रीं बुद्धाय स्वाहा ओम बुद्धाय ओम बुद्धाय ओम बुद्धाय ओम बुद्धाय ओम बुद्धाय ओम बृहस्पतानां गुरुवे स्वाहा बृहस्पतये स्वाहा ओम बृहस्पतये स्वाहा शुक्राय स्वाहा भार्गवाय स्वाहा रघुनवे स्वाहा ओम शुक्राय स्वाहा ओम शुक्राय स्वाहा शनिश्चराय स्वाहा शनिश्चराय ओम शनिश्चराय स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा राहवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा उमाये स्वाहा उमाये स्वाहा वेदपतये स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा इंद्राय स्वाहा सचिपतये स्वाहा ओम इंद्राय स्वाहा ओम यमाय स्वाहा धर्मराजाय स्वाहा ओम यमाय कालाय स्वाहा कालाय स्वाहा कालाय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा लागो तो प्यारा प्रभु लागो तो वाला लागो तो प्यारा प्रभु लागो तो वाला लागो तो प्यारा राजा रावण ने रण मारे रोयो राजा रावण ने रण मारा ओ राम लागो छो वाला मीठी मारी जय श्री राम ओ राम लागो छो प्यारा मीठी मारे आधारा ओ राम लागो छो वाला प्राण प्यारा राम पानत की वाला ओ राम लागो छो प्यारा स्मरण करियो राधे श्याम
नीलांकाये सर्वमंगलाये ललिताये मंगलादाये विशालाक्षये त्रिपुराये योगमालिन्ये दीर्घकेशये घोरघोराये वाराहये महोदये कामेश्वर्ये भूतनाथये स्वाहा स्वाहा ज्योतिषूर्ये स्वाहा भूतनाथये श्री यज्ञ नारायण निभाय पार्वती यज्ञ नारायण निभाय जीवला जगमगमगमगताय प्रभु हमें लाओ आनंद आय जगमाय दीवड़ा जगमग जगमगाय आरती रामेश्वर महादेव जी निताय दीवड़ा जगमग जगमगाय आरती भोलानाथ निवाय दीवड़ा जगमग जगमगाय आरती बालको समारा रामचंद्र
રામચંદ્ર ભગવાન કી જય. એક ચમચી ઉતારી ભગવાનને આરતી દઈ અને તમે આરતી લઈ નીચે બેસી જાઓ. એક જ પરમ પ્રાર્થના કરીને પછી આજે આપણે કાર્યક્રમને વિરામ કરીએ. બે હાથ કપાવી આરતી ભાઈ સ્વયંસેવક ભાઈઓ અગરબત્તી લઈ અને આરતી જે સમાજ છે એની તરફ કરી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગાજી યમુનાજી બધા તીર્થને બોલાવી જવાના સાત સાગર ફૂલ ચોખા ગણપતિ આગળ પધરાવી અને દીવાદેવ દીવાદેવને વંદન કરી જવાના છે. ત્યાર પછી ફરીથી મુદ્રા કરવાની છે. ડાબો ધીમહી તન્નો શંખ પ્રચોદયાત. આવી રીતે હાથ રાખવાના છે, ઉલટાવી નાખવાનું. તસલી તમારે નહીં થાય કારણ કે અમારા ગરુડજી 6 વર્ષના છે, આ દાદાને બધાને 20 વર્ષના છે. તમારે તેથી બચવું ને એટલે ઉડે નહીં. વહાનિપતિ ગો હવામહે નિધિનંદ વહાનિપતિ ગો હવામહે. સોમવાહમજાની ગર્ભત્વ. નમસ્કારોમિ નમઃ. ફૂલ અને ચોખા લઈ લો હાથમાં. ચોખાલી યુવાત્મા હરિ ઓમ મહાપુરુષ એવેદ ગો સર્વંજત ભૂતમ ધચ ભાવ્યમ. કામૃતત્વૈશાનો જયામે. ચાલો હવે જળની ચમચી ભરી આ ઉપર બરોબર. એક ચમચીમાંથી 3 ભાગ. હે ધાવાનસ્ય મહિમા તો જાયામ ચ પુરુષ. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દેવી. ગજાનન ગણપતિ મહારાજાએ પાદ્ય જયામે. ત્રીજી ચમચી ભગવાનને પીવા માટે પાણી આપતા હોય. સમર્પયામે. હવે ભગવાનના મસ્તક ઉપર ચોથી ચમચી બરોબર છે. ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મી સન્નિધિ કુરુ. વિનાયક. સ્નાનમ સમર્પયામિ. બેનો 2 ચમચી જળ પધરાવી દો. શુદ્ધો દક્ષિણાનામ શુદ્ધ જલાત્મનિયમ સમર્પયામે. રેડી. સ્નાનમ સમર્પયામિ. દધિસ્નાનમ
ભગવાનને સાંજે ધાર્યની અંદર વાસ આપ્યો હતો. આજે આપણે બપોરે ભગવાનને જળની અંદર અધિવાસ આપવાનો છે. પછી સાંજે કોઈ વાંધો ના. અને ઓલી ખાલી થાળી છે ને, તમે ખાલી થાળી પડી ઓછે મૂકી દો. શ્રીફળ કરી બહાર કાઢી ફૂલ ચોક એમાં જ બધા બરોબર. ચાલો હવે ગણપતિ દાદાની યાદ કરી તમારા માતાજી શ્રદ્ધા છે એને યાદ કરી માતાજીને પ્રાર્થના કરીએ કે
શરણમ પ્રપદ્યે. બોલી શ્રી સોમનાથ મહાદેવ કી. કાશીપતિ વિશ્વનાથ મહાદેવ કી જય. ફૂલ ચોખાથી પધરાવી દેવાના છે. મહાદેવજીને યાદ કરી જવાના છે. આ બાજુ પછી ફરીથી ફૂલ ચોખા. બ્રહ્મ જજ્ઞાન પ્રથમ પ્રથમ વિષ્ણુ સસુર જવેન સદુજ્ઞ ઉમાશ વિષ્ણા સતસ્ત જોનિમાં સતસ્ત વિવાહ નમસ્ત રુદ્રમન્ય ઉદ્યોગે કવેન બાહુ વ્યાહુદતે નમઃ સત્રેશ્રીઓને ક્ષત્રશ્રી નાપે મતવાય ગોસિન મામહે ગો અંબે અંબિકે અંબાલિકે નમાને દિકસ્તન સદદ્રેકા કાંપેલી વાસિન નમસ્તે વાસ્તુ પુરુષાય ઘોષયા વિરતા ગુરુ મદગ્રે ધનધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા. કંઠ નાભી સર્વ દેવતા કુંડ સ્થિત સર્વ દેવતા આવાહન નિમિત્તાંગ મુખ ઉપર ભદ્રાવ્ય ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. હરિ ઓમ મહાદંતરસાય સુખફળગસ્તાય નમઃ આવાયામિ સ્થાપયામિ પૂજયામિ. અગ્નિ આયતે વિદ્યુગુણાનુચન અવતાચન બહિર્ષમઃ ઓમ ભૂર્ભુવસ્વ ભીમાય નમઃ પશ્ચિમાવાય સ્થાપયામિ પૂજયામિ. હરિ નમઃ વાયુ આવાય સ્થાપયામિ પૂજયામિ. સન્નો દેવી રવિષ્ઠે આપો ભવન વિતે સંયોર વિસ્તવન પુનઃ ઉત્તર દ્વારની પૂજા કરાવવાની છે. ઓમ સુસુદ્રડાય નમઃ સુદ્રમ આવાયામિ સ્થાપયામિ પૂજયામિ. વચ્ચે ભૂમિ નમઃ ભૂમિ આવામિ સ્થાપયામિ પૂજયામિ. હવે ફૂલ અને ચોખા લઈ લો હાથમાં. બધા જે છે ચોખા જમણા હાથમાં લઈ લો અને પ્રાર્થના કરી જવાની છે. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ નમઃ. હવે ભગવાનને પ્રાર્થના. અગ્નિ કુણાના જે બધી પ્રત્યાથી બધાને યાદ કરી જનો. વિષ્ણવે નમઃ ઓમ લક્ષ્મયે નમઃ આદિત્યનંદનાય નમઃ વૈષ્ણવ્યે નમઃ. હવે નૈઋત્ય કુણાના દેવતાને યાદ કરી જવાનું. રુદ્રાય નમઃ ગૌરીએ નમઃ શોભનાય નમઃ માહેશ્વરીએ નમઃ. વાયુ કુણાના દેવતાને યાદ કરી જવાનું છે. ઇન્દ્રાય નમઃ ઇન્દ્રાણીએ નમઃ આનંદાય નમઃ વિભૂતિએ નમઃ. ત્યાર પછી ઈશાન ખૂણાના દેવતાઓને યાદ કરી જવાનું. સૂર્ય. હરિ ઓમ. ફોટાવાળા સાવધાન. દીર્ઘા નાગા નદીઓ ગિરિય વિષ્ણુ પદનું નામ લેવાનું છે. અતઃ વિષ્ણુર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણુ રાજ્ઞે પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દિતિ ભરાતે શ્રી શ્વેતવારહ કલ્પે વિક્રમ સંવંતઃ 2081 ના ચૈત્ર માસે શુદ્ધે કૃષ્ણ પક્ષે વરુથની એકાદશી પુણ્ય પવિત્રકારી તિથોઃ બૃહસ્પતિ કેતા ગુરુ વાસ્ત્રાન્વિતઃ. અદ્ય પુણ્ય પવિત્રકારી દિને બૃહસ્પતિ વાસ્ત્રાન્વિત. ગોત્રોચ્ચાર. તમારું ગોત્ર બોલવાનું છે. બોલવાની. નામક યજમાન છે. પછી બેનો એ તમારું નામ લેવાનું, મારા ભાઈનું નામ લેવાનું, નાટક લેખ બોલવાનું. નામક યજમાનસ્ય અહમ શ્રી રસ કહેવાય. અને આ ધ્વજાજી, ધ્વજાજીનું માત્ર ટૂંકમાં આજે તમે